મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક સ્ટોરી વિશે વાત કરવાની છે। એક વખતની વાત છે, પ્રાણી સંગ્રહાલયની અંદર એક ઊંટ અને એનું એક બચ્ચું એ બંને જ્યારે બેઠા હોય છે અને એની વચ્ચે ખૂબ જ હળવી જે છે ચર્ચા થતી હોય છે। ત્યારે એ ઊંટનું બચ્ચું એની માતાને પૂછે છે કે માતા, આપણી માથે જે પીઠ પર જે મોટી ખાંજ આપવામાં આવેલી છે એ શા માટે આપવામાં આવેલી છે? ત્યારે એ ઊંટડી જે છે એના બચ્ચાને કહે છે કે આ જે મોટી કાંધ છે આપણને એટલે આપવામાં આવી છે કે આપણે રણનું વાહન કહેવાય, રણના જહાજ કહેવાય, આપણે બની શકે એટલું વધારે પાણી જે છે એ આપણા અંદર સ્ટોર કરી શકીએ એના માટે આપણને મોટી પીઠ આપવામાં આવેલી છે। તો પછી એ બાળક ફરીથી પ્રશ્ન પૂછે છે કે આપણને તો આ મોટા મોટા જે ખરીવાળા પગ છે એ શા માટે આપવામાં આવેલા છે? ત્યારે એની માતા ફરી એકવાર જવાબ આપે છે કે આપણે રણનો વાહન છે, આપણે રણમાં મોટા મોટા અંતર કાપવાના હોય છે અને આપણે લાંબા સમય સુધી વગર કોઈ પણ મુશ્કેલીએ ચાલી શકીએ એના માટે ભગવાને આપણને મોટા મોટા ખરીવાળા જે પગ છે એ આપેલા છે। તો મિત્રો ફરીથી એ બચ્ચું એની માતાને પ્રશ્ન પૂછે છે કે તો આપણને આમ મોટી મોટી જે લાંબી લાંબી પાપણો છે એ શા માટે આપવામાં આવેલી છે? ત્યારે એની માતા ફરીથી સરળ સ્વભાવે એને જવાબ આપે છે કે રણની અંદર ચાલતા ચાલતા જે રેતીનો જે પવન દ્વારા જે સતત મારો આવે છે એનાથી આપણી આંખને નુકસાન ન થાય અને સતત આપણે આગળ વધી શકીએ એના માટે આપણને ભગવાને મોટી મોટી પાપણો પણ આપેલી છે। તો છેવટે એ બાળક એની માતાને ખૂબ સરસ જવાબ આપે છે કે જે આપણે સૌએ ક્યાંક ને ક્યાંક જીવનમાં ઉતારવા જેવો છે। એ બાળક એને કહે છે કે ભગવાને આપણને એટલું બધું આપેલું છે તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં શું કરીએ છીએ? મિત્રો હવે એ ઊંટ તો પ્રાણી સંગ્રહાલયની બહાર આવી શકે તેમ નથી, પરંતુ આપણે આપણા જીવનની અંદર ક્યાંક વિચાર કરવા જેવો છે કે ભગવાને આપણને કંઈક સ્કિલ આપેલી હશે, ભગવાને આપણને કંઈક એવી ટેલેન્ટ, આપણે એવો કંઈક ઇન્ટરેસ્ટ આપણને આપેલો હશે કે જેના કારણે આપણે બધું જ મેળવી શકીએ છીએ, જીવનમાં જે કંઈ જોઈએ એ હાંસલ કરી શકીએ છીએ, પરંતુ આપણે શું એનો ઉપયોગ કરીએ છીએ? ભગવાને આપણને ફરારી મોડેલ બનાવીને મોકલેલા છે પણ આપણે એનો ઉપયોગ એ રેસ માટે કરીએ છીએ કે ટેક્સી માટે, એ આપણે ક્યારે વિચાર કરેલો છે? સો એક ટાઈમ વિચાર જરૂર કરજો અને તમારો આ વિશે શું ઓપિનિયન છે જલ્દીથી જાઓ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. એન્ડ યસ, વન ટાઈમ થિંક અબાઉટ ધીસ.